ભીમનાથના મેળામાં ગયા ખોટું, ગારો ખોદવા ગયા સાચું। જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારો આજ મારા નવા મિની બ્લોગમાં। આપણે થઈ ગયા હતા એકદમ રેડી, કેમ કે આજ જવાનું હતું આપણે મેળામાં। નીકળી ગયા બહાર ને સીધા આવી ગયા આપણે ભાઈબંધ પાસે। થઈ ગયા હાલતા અમે બધા ભાઈબંધ પછી મેળામાં ત્યાં પહોંચ્યા હતા। ફાટક બંધ હતી, ઉભા રહી ગયા પછી છાંયો પહોંચીને ફાટક ખુલીને આગળ આવ્યા હતા। વરસાદી દેવા વાળી વરસાદને પલળવે નહીં એટલે ઘડીક ઉભા રહી ગયા। બીજા ભાઈબંધ જતા હતા મેળામાં, એને ઉભા રાખીને કાઢી લીધું એક બોટલ પેટ્રોલ। વરસાદ થોડોક ઓછો થઈ ગયો ને અમે હાલતા થઈ ગયા પાછા મેળામાં। પહોંચી ગયા ભીમનાથ ને હલવાણા પાછા ટ્રાફિકમાં જ બહાર નીકળીને મૂકી દીધી ગાડી પાર્કિંગમાં, હાલતા થઈ ગયા પાછા મેળામાં। આટલી બધી કરતી હોરા નીકળીને પહોંચી ગયા આપણે મંદિરની સામે। આપણે જવાનો હતો નદીના ઓલા કાંઠે, કેમ કે હાંસો મેળો તો ઈ બાજુ જ હોય। નદી હોરા નીકળીને હામા કાંઠે આયા મળી ગયા બે ભાઈબંધ। થોડાક આગળ ગયા ને હલવાણા ગારામાં ગારો એટલો હતો ને કે હરખા હાલી નતા એકતા। ભાઈબંધ ભાળી ગયો તો હુડકું, એટલે કે મારે આમાં જ બેહવું છે। અડધી કલાક આવા ગારામાં ઉભા રહ્યા પણ ટિકિટ નો મેળ ન આવ્યો। માંડ ગારામાં નીકળીને આવી ગયા આપણે પાછળની સાઈડ, લઈ લીધા દોડા ને સિંગ ને આવી ગયા એક ખૂણામાં, બે ગયા સીધા નાસ્તો કરવા। આવો ગારા વાળો મેળો જોઈને ભાગ્યા આપણે પછી ઘર બાજુ। આપણે હાલતા થયા પાછો ભેગો થઈ ગયો આપણને વરસાદ। આપણે ગારો ખૂંદીને આયા ને જે આટલા બધા માણસ જાય છે ગારો ખૂંદવા, પહોંચી ગયા આ કાંઠે ને આવી ગયા સીધા ગાડી ને હવે હાલતા થઈ ગયા પાછા ઘર બાજુ। બહાર નીકળીને ઉભા રહ્યા, ભાઈબંધનો આખો શર્ટ ગારા વાળો થઈ ગયો। બીજા કોઈ નથી બગાડ્યો, આ એની ગાડીએ બગાડ્યું છે। તો કેવો લાગ્યો મિની વ્લોગ જરૂરથી જણાવજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો।